મોબાઈલની આ 6 મિનિટ આજે જ જાણી લો. મોબાઈલને આખી રાત ચાર્જમાં ના મુકાય, મોબાઈલ ફાટી જશે. તો ભાઈ આજકાલના ફોન સ્માર્ટ છે, 100% ચાર્જિંગ થાય એટલે ઓટોમેટિક પાવર કટ થઈ જાય છે. એટલે ઓવરનાઇટ ફોન ચાર્જ કરવાથી મોબાઈલ ફાટતો નથી. હા, પણ 80-90% ચાર્જિંગ તમે કરો તો એ તમારે મોબાઈલની બેટરી હેલ્થ માટે સારું છે. 5, બધાને એવું લાગે છે કે બેકગ્રાઉન્ડની એપ હટાવી દેશું તો મોબાઈલ ફાસ્ટ ચાલશે. એકચ્યુઅલી તમે બેટરી બચાવી નથી રહ્યા, તમે વધુ વાપરી રહ્યા છો. કેમ કે મોબાઈલની તે એપ્લિકેશન ફરી ખોલવા માટે પ્રોસેસરને ડબલ મહેનત કરવી પડે છે. શું સિસ્ટમને ઓટોમેટિક કામ કરવા દો. 14, પબ્લિક પ્લેસ અને કેફે પર ફ્રી વાઈફાઈ છે તો વાપરી લે, શું વાંધો છે? અલ્લા ભાઈ, હેકર માટે ફ્રી વાઈફાઈ ખુલ્લો દરવાજા જેવું છે. હેકર તમે કઈ વેબસાઇટ ખોલો છો તે ટ્રેક કરી શકે છે. આ પબ્લિક ફ્રી વાઈફાઈથી ક્યારે પણ બેંકની એપ્લિકેશન ઓપન ના કરતા કે તેનાથી પેમેન્ટ ના કરતા બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. 3, સૌથી ઇમ્પોર્ટન્ટ, ઇકોગ્નોટો મોડમાં હું કમ્પ્લીટલી ઇનવિઝિબલ છું. મને કોઈ નહીં ટ્રેક કરી શકે, કોઈ નહીં જોઈ શકે. કમ્પ્લીટલી ખોટું. ઇકોગ્નોટોમાં ખાલી તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી જ સેવ નથી થતી, બાકી તમારી આઈએસપી કંપની અને ગૂગલને બધી જ ખબર છે કે તમે તેમાં શું સર્ચ કરી રહ્યા છો, કે તમે એમાં કઈ વેબસાઇટ વિઝિટ કરી રહ્યા છો. સેકન્ડ, મોબાઈલની બેટરીને 0% થવા દો પછી જ ચાર્જિંગમાં લગાવો. ભાઈ, આ જૂના જમાનાની વાત છે. અત્યારની લિથિયમ આયન બેટરી 20%થી 80% વચ્ચે સૌથી સારી રહે છે. લાસ્ટ, ફોન મારી બધી વાતો સાંભળે છે એટલે જ મને એડ દેખાય છે. એકચ્યુઅલી ગૂગલ અને સોશિયલ મીડિયા તમારી વાતો નથી સાંભળતું, પણ તમે શું સર્ચ કરી રહ્યા છો, તમે કઈ લોકેશન પર જઈ રહ્યા છો, તમારા મિત્રો શું સર્ચ કરી રહ્યા છે, તેના ઉપરથી તેની એલ્ગોરિધમ એટલી સ્માર્ટ થઈ ગઈ છે કે એમને પહેલેથી જ ખબર હોય છે કે તમને શું ગમશે. આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરો જે ઇકોગ્નોટો મોડમાં વધારે જીવે છે. આવી જ ટેક વિડીયો જોવા માટે અત્યારે જ ફોલો કરો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.